નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વી એસ પટેલ. પ્રકરણ 6 ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન. આપણે જાણીએ છીએ કે ભારતીય દર્શનો 9 છે, એટલે કે ભારતના દર્શનો 9 છે. આ 9 દર્શનોના નામ આપણે જોઈએ: ચાર્વાક, બૌદ્ધ, જૈન, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. પરીક્ષામાં એક ક્વેશ્ચન પૂછાય કે ભારતના દર્શનો કેટલા છે, કયા કયા? તો ભારતના દર્શનો 9 છે. આ 9 દર્શનના નામ લખવાના. આ 9 દર્શનો જ્ઞાન અંગે વિચારણા કરે છે. આ પણ એક પ્રશ્ન બન્યો. 9 દર્શનો કોના અંગેની વિચારણા કરે છે? તો જ્ઞાન અંગેની વિચારણા. હવે આ જ્ઞાન યથાર્થ કે અયથાર્થ હોય છે? યથાર્થ એટલે સાચું અને અયથાર્થ એટલે અસત્ય. સાચું એટલે સત્ય, યથાર્થ, અને અયથાર્થ એટલે અસત્ય. યથાર્થ જ્ઞાનને પ્રમા તરીકે ઓળખવામાં આવે છે અને અયથાર્થ જ્ઞાનને અપ્રમા તરીકે ઓળખવામાં આવે છે. યથાર્થ જ્ઞાન મેળવવાના સાધનોને પ્રમાણ કહેવામાં આવે છે. એટલે કે આપણે કોઈ સાચું જ્ઞાન મેળવવું હોય અને જે સાચું જ્ઞાન મેળવીએ છીએ તેના સાધનને પ્રમાણ કહેવામાં આવે છે. એટલા માટે કીધું છે કે પ્રમાકરણમ પ્રમાણમ, જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે કે પ્રમાણ દ્વારા આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ શંકા વગરનું અને ભ્રમ વગરનું જોવા મળે છે. તેને ભારતીય તર્કશાસ્ત્રમાં પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના તર્કશાસ્ત્રમાં એટલે કે ભારતીય તર્કશાસ્ત્રમાં આપણે તેને પ્રમાણ તરીકે ઓળખીશું. પ્રમાણ અંગે ભારતીય દાર્શનિકોએ વિશદ અભ્યાસ કર્યો છે, એટલે કે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે. આપણે તેનો સંક્ષેપમાં પરિચય મેળવીશું. એટલે કહી શકાય કે ભારતીય દાર્શનિકોએ પ્રમાણ વિશે ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે. અહીં આપણે તેનો ટૂંકમાં પરિચય મેળવીશું. અવૈદિક દર્શનોમાં ચાર્વાક દર્શન માત્ર પ્રત્યક્ષ જ્ઞાનનો પ્રમાણ તરીકે સ્વીકાર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવાની છે. દર્શનો કેટલા પ્રકારના છે? 2. કયા કયા? વૈદિક દર્શન અને અવૈદિક દર્શન. વેદોમાં માનનારા અને વેદોમાં ન માનનારા. ચાર્વાક દર્શન એ ફક્ત પ્રત્યક્ષ પ્રમાણનો જ સ્વીકાર કરે છે. પ્રમાણો કોકમાં 1 સંખ્યાવાળા હોય, કોઈમાં 2 સંખ્યાવાળા હોય, કોઈમાં 3 હોય, કોઈમાં 4 હોય, તો કોઈમાં 5 હોય. એમ જુદી જુદી સંખ્યા દ્વારા પ્રમાણો વ્યક્ત થાય છે.
તો બૌદ્ધ દર્શન એક એકલું એવું દર્શન છે કે જે બૌદ્ધ નહીં, ચાર્વાક દર્શન. ચાર્વાક દર્શન એક એવું દર્શન છે જે એક જ પ્રમાણનો સ્વીકાર કરે છે અને તે છે પ્રત્યક્ષ પ્રમાણનો. એ ફેસ ટુ ફેસ જોવે એ જ પ્રમાણનો સ્વીકાર કરે છે, જ્યારે બૌદ્ધ દર્શન પ્રત્યક્ષ અને અનુમાન એમ બે પ્રમાણનો સ્વીકાર કરે છે. જાતે જોવું, ફેસ ટુ ફેસ જોવું એ પ્રત્યક્ષ કહેવાય અને અનુમાન કોઈ પણ વાત હોય એના માટે અનુમાન કરવામાં આવે છે. એટલે કે આ અનુમાન કોઈ સચોટ ના હોય, સત્ય ના હોય, પણ ફક્ત એના વિશે ધારણાઓ કરવામાં આવે છે. તો અહીંયા બૌદ્ધ દર્શન બે પ્રમાણોનો સ્વીકાર કરે છે. હવે જૈન દર્શન પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એમ 3 પ્રકારોનો સ્વીકાર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અવૈદિક દર્શન કેટલા છે તે તમને ખ્યાલ આવી ગયો. કયા કયા 3 છે? ચાર્વાક, બૌદ્ધ અને જૈન. તો હવે આમાં પ્રમાણને યાદ રાખવા માટેની ચાવી. ચાર્વાક એક પ્રમાણનો સ્વીકાર કરે છે, પ્રત્યક્ષ. બૌદ્ધ 2 પ્રમાણનો સ્વીકારે છે, પ્રત્યક્ષ તો હતું જ અને બીજા કોને એડ કર્યું? અનુમાનને. જૈન દર્શન 3 પ્રમાણનો સ્વીકાર કરે છે, પ્રત્યક્ષ હતું, અનુમાન હતું અને ત્રીજું કયું એડ થયું? શબ્દ. એમ 3 પ્રમાણનો સ્વીકાર કરે છે. આ 3 કયા દર્શનો હતા? અવૈદિક દર્શનો. વેદોમાં માનનારા ન હોય તે અવૈદિક દર્શનો. હવે આવે છે વૈદિક દર્શનો. તો વૈદિક દર્શનો કેટલા છે? 6 છે. પેલા 3 અવૈદિક, આ 6 વૈદિક. વૈદિક દર્શનોમાં ન્યાય દર્શન, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ 4 પ્રમાણોનો સ્વીકાર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 તો હતા જ, ચોથું એડ થયું. વૈદિક દર્શનમાં જે પહેલા પ્રકારનું દર્શન છે ન્યાય દર્શન, એ ન્યાય દર્શન 3 પ્રમાણ તો હતા જ, પણ ચોથું એડ થયું. કયું એડ થયું? ઉપમાન. પ્રત્યક્ષ હતું, અનુમાન હતું, શબ્દ હતું અને ઉપમાન એડ થયું. એમ 4 પ્રમાણોનો સ્વીકાર કરે છે. જ્યારે વૈશેષિક દર્શન 2 પ્રમાણો પ્રત્યક્ષ અને અનુમાનને સ્વીકારે છે. વૈશેષિક દર્શન કેટલા પ્રમાણનો સ્વીકાર કરે છે? તો 2, પ્રત્યક્ષ અને અનુમાન. સાંખ્ય દર્શન અને યોગ દર્શન 3 પ્રમાણનો સ્વીકાર કરે છે, પ્રત્યક્ષ અને અનુમાન તો હતા જ, ત્રીજું એડ થયું શબ્દ. એટલે ટૂંકમાં જૈન દર્શનની જેમ 3 પ્રમાણનો સ્વીકાર કરે છે. પૂર્વ મીમાંસક પ્રભાકર મિશ્ર જ્ઞાનમાં 5 પ્રમાણો સ્વીકારે છે, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ. આ 4 પ્રમાણો તો આગળ આવી ગયા. શેમાં આવી ગયા? ન્યાય દર્શનમાં. અને 5મું કયું એડ થયું? અર્થાપતિ. અર્થાપતિનો સ્વીકાર કરે છે. એમ 5 પ્રમાણોનો સ્વીકાર કરે છે પૂર્વ મીમાંસકો. આ 5 પ્રમાણોમાં કુમારિલ ભટ્ટ અનુપલબ્ધિનો 6થા પ્રમાણ તરીકે ઉમેરો કરે છે. એટલે કે પ્રભાકરે 5 પ્રમાણોનો સ્વીકાર કરે છે, જ્યારે કુમારિલ ભટ્ટ 6 પ્રકારનો 6થું એડ કર્યું. અનુપલબ્ધિનો સ્વીકાર કરે છે, એમ 6 પ્રમાણનો સ્વીકાર કરે છે. આમ પૂર્વ મીમાંસા દર્શન 6 પ્રમાણોનો સ્વીકાર કરે છે, જ્યારે ઉત્તર મીમાંસકોમાં શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય બંને 3 પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન, આ તો બધામાં કોમન જ છે. ત્રીજું એડ થયું શ્રુતિનો સ્વીકાર કરે છે. આમ ભારતીય દર્શનો આ રીતે
પ્રમાણનો સ્વીકાર કરે છે. હવે ન્યાય દર્શનમાં કેટલા પ્રમાણો? 4. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન. વૈશેષિક દર્શન 2. પ્રત્યક્ષ, અનુમાન. સાંખ્ય દર્શન, યોગ દર્શન 3. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ. પૂર્વ મીમાંસક એમાં પ્રભાકર 5 પ્રમાણોનો સ્વીકાર કરે છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને નવું એડ થયું અર્થાપત્તિ. અને કુમારીલ ભટ્ટે 6થું એડ કર્યું અનુપલબ્ધિ. પૂર્વ મીમાંસકો 6 પ્રમાણનો આ રીતે સ્વીકાર કરે છે, જ્યારે ઉત્તર મીમાંસકોમાં શંકરાચાર્ય અને રામાનુજાચાર્યએ 3 પ્રમાણોનો સ્વીકાર કરે છે. પ્રત્યક્ષ, અનુમાન અને ત્રીજું એડ કર્યું શ્રુતિ. તો તમે જોઈ શકો છો એના નીચે સમજૂતીના નીચે કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકની અંદર 9 દર્શનનો કોષ્ટક બનાવ્યો છે. ચાર્વાક દર્શન, બૌદ્ધ દર્શન અને જૈન દર્શન. આ 3 લાઈન બંધ. પહેલામાં 1 હતું, બીજામાં 2 હતા, ત્રીજામાં 3 હતા. એમ લાઈન બંધ ઉમેરાઈ સંખ્યા. પ્રત્યક્ષ પહેલામાં, પ્રત્યક્ષ અનુમાન બીજામાં, પ્રત્યક્ષ અનુમાન શબ્દ ત્રીજામાં. હવે ન્યાય દર્શનમાં 4. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમાન. સાંખ્ય દર્શન વૈશેષિક દર્શનમાં 2. પ્રત્યક્ષ, અનુમાન. સાંખ્ય દર્શનમાં અને યોગ દર્શનમાં 3 બંનેમાં સહેમત છે. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ. પૂર્વ મીમાંસકોમાં પ્રભાકર મિશ્ર 5નો સ્વીકાર કરે છે. કુમારીલ ભટ્ટે 6થું એડ કર્યું. 5ની અંદર પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થાપત્તિ. 6માં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ. હવે ઉત્તર મીમાંસકોમાં શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય 3 પ્રમાણનો સ્વીકાર કરે છે. પ્રત્યક્ષ, અનુમાન અને શ્રુતિ. ભારતીય દર્શનોમાં ચાર્વાક દર્શનને બાદ કરતાં પ્રત્યેકમાં અનુમાન વિશે વિચારણા કરવામાં આવી છે. એટલું ચાર્વાક દર્શન એવું છે કે ફક્ત પ્રત્યક્ષનો જ સ્વીકાર કરે છે, જ્યારે અનુમાન પ્રમાણ એ લગભગ બધા જ દર્શનમાં વિચારણા કરવામાં આવી છે. આ બધામાં ન્યાય દર્શને કરેલી અનુમાન વિષયક વિચારણા ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આથી આપણે ન્યાય દર્શનમાં રજૂ થયેલી અનુમાન સંબંધિત વિચારણાની સમજૂતી મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, ન્યાય દર્શનને સંક્ષેપમાં શું કહેવામાં આવે છે? તો ન્યાય તરીકે ઓળખવામાં આવે છે. અને એક આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે ન્યાય દર્શકોના પ્રતિપાદકોને શું કહેવાય? તો નૈયાયિકો. પ્રતિપાદકો શબ્દ આવે કે સ્થાપકો શબ્દ આવે, બંનેનો મિનિંગ એક જ થાય છે. હવે આપણે ન્યાય દર્શનનો થોડો વિસ્તારથી અભ્યાસ કરીશું. તો ન્યાય દર્શનની દ્રષ્ટિએ અનુમાનની વ્યાખ્યા અને તેનું સ્વરૂપ. નૈયાયિકોના મતે અનુમાન પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે. નૈયાયિકો શું કહે છે કે અનુમાન પ્રમાણ કોના ઉપર આધારિત છે? તો પ્રત્યક્ષ પ્રમાણ ઉપર. આથી અનુમાનનું સ્વરૂપ સમજીએ તે પહેલાં પ્રત્યક્ષનું સ્વરૂપ સ્પષ્ટ કરવું જરૂરી છે. કોઈ પણ વિષયનું જ્ઞાન મેળવવું હોય તો નૈયાયિકો એમ કહે છે કે પ્રત્યક્ષ પ્રમાણ ઉપર આધારિત છે. પ્રત્યક્ષ એટલે ફેસ ટુ ફેસ. અને આ પ્રમાણનું જ્ઞાન શેના દ્વારા થાય છે? તો આપણી 5 પ્રકારની ઇન્દ્રિયો દ્વારા, પંચેન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણનું જ્ઞાન થાય છે એવું નૈયાયિકો કહે છે. કઈ ઇન્દ્રિયો? નેત્રેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. આ 5 ઇન્દ્રિયો દ્વારા
પ્રત્યક્ષ પ્રમાણનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. નૈયાયિકોના મતે અનુમાન દ્વારા આપણને તો જ જ્ઞાન પ્રાપ્ત થાય કે જો તેની પહેલાં આપણને પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા જ્ઞાન મળેલું હોય. એટલે કે નૈયાયિકો એમ કહે છે કે આપણને પહેલાં પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા જ્ઞાન થાય પછી જ આપણે એના વિશે અનુમાન કરી શકીએ છીએ. પર્વત પર આપણે ધુમાડો પ્રત્યક્ષ રીતે જોઈએ છીએ પછી જ આપણે એના વિશે અનુમાન કરીએ છીએ કે નક્કી ત્યાં અગ્નિ હશે. અનુમાનની પૂર્વ શરત ન્યાયાનુસાર પ્રત્યક્ષ જ્ઞાન જ છે. એટલે મેઇન પોઈન્ટ ન્યાય દર્શન પ્રત્યક્ષ પ્રમાણને મોસ્ટ કહે છે, એમ મેઇન છે એમ કહી શકાય. અને ન્યાય દર્શન અનુસાર અનુમાન શબ્દનો અર્થ છે અનુ વત્તા માન. અનુનો અર્થ થાય પછીથી અને માનનો અર્થ થાય જ્ઞાન. પ્રત્યક્ષ રીતે ધુમાડાને જોયા પછી જે જ્ઞાન થાય છે અગ્નિનું એ અનુમાન કહી શકાય છે. અર્થાત પૂર્વે પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા થયેલા જ્ઞાનને આધારે તારવવામાં આવતું જ્ઞાન એટલે અનુમાન. પહેલાં આપણને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે પછી આપણને જે અનુમાન તારવીએ છીએ તેને અનુમાન કહેવામાં આવે છે. આમ અનુમાન પ્રત્યક્ષ જ્ઞાનના આધાર વગર શક્ય થતું નથી. એટલે કે આપણે કોઈ પણ વિષય વિશે અનુમાન કરીએ તો એની અંદર પ્રત્યક્ષ જ્ઞાનનો આધાર લઈએ છીએ. પ્રત્યક્ષ જ્ઞાન વગર આપણે અનુમાન કરી શકતા નથી. આથી જ નૈયાયિકોએ કહ્યું છે તત્પૂર્વકમ અનુમાન. શું કહ્યું છે? અનુમાનની વાત કરી છે. તત્પૂર્વકમ અનુમાન એવી અનુમાનની વ્યાખ્યા કરી છે. નૈયાયિકોના મતે આ અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે સંકળાયેલા અન્ય અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયા. એટલે કે અહીંયા આપણે પ્રત્યક્ષ રીતે પર્વત પર ધુમાડો નીકળતો જોઈએ છીએ એમ આપણે જ્ઞાન થયું. પછી આપણે યાદ કરીએ છીએ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં આપણને શું જોવા મળ્યો છે? અગ્નિ. એટલે એ અનુભવને આધારે આપણે નિત્ય સહચારના આધારે અહીં આપણે અપ્રત્યક્ષ જ્ઞાન અંગે અનુમાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે આપણે અહીં નિત્ય સહચારને યાદ રાખવાનો છે. કાયમ રીતે સાથે હોવું. કોણ કાયમ રીતે સાથે હોય છે? ધુમાડો અને અગ્નિ. આ જ્ઞાન આપણને અનુમાન દ્વારા પ્રાપ્ત થયું કહેવાય. અનુમાનના આ દ્રષ્ટાંતમાં 3 પદો જોવા મળ્યા: પર્વત, ધુમાડો અને અગ્નિ. આ 3 પદોને આપણે 3 બાબતને ધ્યાનમાં રાખીને પદોની વ્યાખ્યા આપીશું. આ 3 પદોમાં પર્વત એટલે પક્ષ, ધુમાડો એટલે હેતુ અને અહીંયા કહી શકાય કે ત્રીજી બાબત સાધ્ય એટલે અગ્નિ. એમ 3 પદોની વ્યાખ્યા આપણે આપીશું. હવે પરીક્ષાની અંદર આ 3માંથી એકની પણ વ્યાખ્યા આવી શકે. હવે આ 3 પદો વિશે વિસ્તારથી આપણે જોઈએ. પક્ષપદ કોને કહેવાય? તો જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય તેને પક્ષપદ કહે છે.
દાખલા તરીકે તે પર્વત પર અગ્નિ છે. તો આમાં આ અનુમાન તારવવામાં આવ્યું છે. શેના વિશે? પર્વત પર જે આપણે પ્રત્યક્ષ રીતે અગ્નિ જોયો તેના વિશે. તો પર્વત એ શું કહેવાય? પક્ષપદ કહેવાય. હવે બીજા નંબરની વાત કરીએ તો હેતુ. તો હેતુ કોને કહીશું? તો અનુમાન દ્વારા પક્ષમાં જે સાબિત થાય છે, કોને સાબિત કરવાનો છે? પર્વત પર અગ્નિ છે તેને સાબિત કરવાનો છે. આ અનુમાનમાં તે પર્વત પર એટલે પક્ષ પર અગ્નિ છે. એ અગ્નિ એટલે કે સાધ્યને આપણે પછી સિદ્ધ કરીશું. તો પહેલાં પર્વત પર આપણે શું જોઈશું? ધુમાડો જોઈશું. અને ધુમાડાને જોઈને આપણે શું કરીશું? અગ્નિને સિદ્ધ કરીશું. તો અહીંયા પ્રત્યક્ષ રીતે કોને જોયો? પર્વત પર ધુમાડાને જોયો. અને શું અનુમાન તારવ્યું? કે ધુમાડાને જોઈને એટલે કે હેતુને જોઈને છેલ્લે આપણે તે પર્વત પર અગ્નિ છે તેવું તારવીશું. તો અહીંયા શું કરવાનું છે? બીજા નંબરમાં પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાનની શરૂઆત કરવાની છે. હવે નંબર 3 સાધ્ય. સાધ્ય એટલે અનુમાન દ્વારા પક્ષમાં છેલ્લે જે સાબિત થાય છે તે. પહેલા નંબરમાં અનુમાન તારવવામાં આવ્યું હોય, બીજા નંબરમાં અનુમાન દ્વારા આપણે કહી શકીએ અનુમાન દ્વારા જે સિદ્ધ કરવાનું છે પહેલાં આપણે શું કરીશું? પ્રત્યક્ષ જ્ઞાનને જોઈશું. અને ત્રીજા નંબર દ્વારા અનુમાન દ્વારા આપણે તેને સિદ્ધ કરીશું. તો અહીંયા કહી શકાય છેલ્લે જે સાબિત થયું છે તે સાધ્ય પદ છે. સાબિત શું થયું? તે પર્વત પર અગ્નિ છે. આ અનુમાનમાં તે પર્વત પક્ષ પર અગ્નિ સિદ્ધ થાય છે. તેથી તે અગ્નિને શું કહેવામાં આવે છે? સાધ્ય કહેવામાં આવે છે. અનુમાનમાં આવતા આ પદો 3 પદો વચ્ચે સ્પષ્ટ થાય છે કે ન્યાય દર્શનમાં અનુમાનનું સ્વરૂપ આ રીતે સમજાવીશું. નંબર 1 હેતુની પક્ષમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થાય. એટલે કે હેતુ એટલે કોણ? આગળ જોઈ ગયા અગ્નિ. અહીંયા આપણે કહીશું કે પક્ષ એટલે કે પર્વત પર પ્રત્યક્ષ રીતે આપણે શું જોઈશું? ધુમાડાને જોઈશું. એટલે ધુમાડાને જોઈને હેતુ અને અહીંયા પક્ષની હાજરી ધુમાડાને પર્વત પર જોઈશું. બરોબર? હેતુ એટલે ધુમાડો અને અહીંયા બીજું શું કીધું છે? પક્ષમાં હાજરી જોઈશું એટલે કે પર્વત પર એનું પ્રત્યક્ષ જ્ઞાન કરીશું. અને બીજા નંબરમાં શું કીધું છે? હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એ હકીકતની સ્મૃતિ થાય છે. એટલે કે ધુમાડા અને અગ્નિ વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એ યાદ આવે છે. આ 2 બાબતો અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો છે. પરીક્ષામાં પૂછાય અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો કેટલી છે? કઈ? તો આ 2 લખવાની. આ પ્રશ્ન તો 99% આવે જ છે એટલે તૈયાર કરી દેવું. આ બંને શરતોનું પાલન થયું હોય તો તેના આધારે પક્ષમાં સાધ્યની હાજરી છે એવું જે જ્ઞાન થાય તે અનુમાન દ્વારા મળેલું જ્ઞાન કહેવાય. દાખલા તરીકે તે પર્વત પર ધુમાડો છે એવું પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા ધુમાડા અને અગ્નિ વચ્ચેના વ્યાપ્તિ સંબંધની એવી સ્મૃતિ થાય તો તેને આધારે આપણે તે પર્વત પર અગ્નિ છે એવું અનુમાન તારવી શકીએ છીએ. ટૂંકમાં 2 લાક્ષણિકતાઓને આધારે આપણે તે પર્વત પર અગ્નિ છે તેવું સાબિત કરી શકીએ.
અનુમાન એ પ્રમાણ છે અને પ્રમાણ વડે ઉત્પન્ન થયેલું જ્ઞાન અભ્રામક અને નિશંક રીતે સત્ય જ હોય છે. આ લીટી યાદ રાખવાની ક્વેશ્ચનમાં પૂછી શકાય. તેથી જો અનુમાનની આ બંને શરતોનું યોગ્ય પાલન થયું હોય તો અનુમાન વડે મેળવેલું જ્ઞાન નિશ્ચિત રીતે કેવું હોય છે? સત્ય જ હોય છે. અને અનુમાનના પ્રમાણ દ્વારા ઉત્પન્ન થયેલું જ્ઞાન સત્ય જ સાબિત થાય છે તેમ કહી શકાય. તમારા લેસનમાં 6.1 લખી દેવું. બરાબર.